તો આજે આપણે ચડી ગયા હવારમાં બસમાં બેઠા એ ભેગા જ આપણું સ્ટેશન આવી ગયું પ્રાણી સંગ્રહાલય. ચૂપચાપ ઉતરી ગયા, બીજું શું હોય. પ્લાન કર્યો કે આ આપણે પ્લેન ખરીદી લેવું છે, બજેટ નહોતું તો એ કેન્સલ કરીને આ લઈ નાખ્યું. બે હાથીના ભાઈ હતા, મેં કીધું તમને બતાવી દો, તમે જોયા નહીં હોય હાથી. આવી ગયા છીએ, હાલો આપણે પ્રાણી સંગ્રહાલય છીએ. વિચાર કર્યો ટિકિટ વિના જાય, પણ ટિકિટ લેવી જ પડે, એમાંથી લઈ નાખી ટિકિટ ને પછી વહી ગયા અંદર જવા માટે. આપણે તૈયાર અંદર ગયા એ ભેગા તે 3-4 ગાડી આપણે લેવા માટે આવી હતી, સેલિબ્રિટી રાને ગયા એ ભેગા તે ઝાડવા ચાલુ થઈ ગયા. તો દેશમાં આવી રીતના સ્વચ્છતા રાખવાની છે. અંદર જતા જ આ રીતે શરૂઆત થઈ ગઈ છે પ્રાણીઓની. રસ્તામાં મારો ભાઈબંધ ન કહો માંડો રોવા. ડાબી બાજુ ચાલો ચાલો પ્રારંભ સ્થાન. તો તમે મિત્રો જોઈ શકશો મારા ભાઈબંધના કાકા સામે. ભાઈબંધના ઘણા બધા કાકા મળી ગયા છે. જવાનું હતું આગળ, પેંગ્વિનની ઘોડે ચાલ્યું જવાનું છે. જળ બિલાડી ગુમ થયેલ છે, કોઈને મળે તો કેજો. પાણીમાં મરી ગયેલી માછલી બહુ હતી. પછી આપણે આવી ગયા બ્લેક હંસ પાસે. એને જોઈને મારો ભાઈબંધ માંડો ડાયડું નાખવા. રસ્તામાં મળી ગયા શિયાળિયા. શિયાળિયા નો કહેવાય, શિયાળ કહેવાય એને. કોણ આપણે વાઘ પાસે વહી ગયા. જનાવર ઓછા પડતા હતા, માણસને પાંજરામાં પૂરી દીધા. મારો હુવાનો ટાઈમ થઈ ગયો, અહીંયા આવતા જ નહીં. હુવાની મજા આવતી. ક્યાંય મેળ ન હોય તો આપણા રાષ્ટ્રીય પ્રાણી સિંહ પાસે આવ્યા. નું કામ હાલે છે અહીંયા. આનો અને આનો બેયનો કલર સેમ લાગે ને. પ્રાણીઓ કરતા કામ વધારે હાલે છે પ્રાણી સંગ્રહાલયમાં. શું કરવું, ખોટા પૈસા બગડે એવું લાગે છે. આગળ સિમેન્ટ નો સ્ટોલ નાખેલો હતો, લેવું એટલે લઈ જજો. બધાને ભાગનું વિટામિન ડી હું લઈ લઈ. આપણા સબસ્ક્રાઇબર અને ફોલોવર મળી ગયા છે રસ્તામાં. આજ કી તાજા ખબર. ઝાડે તોડીને બહાર જ વયા હોય કે આજ તો ભાઈબંધ આપણે બે હારે એ બંને ભાઈ મળી ગયો તો ગાંડા મીઠો કાઢો. તો આપણા સબસ્ક્રાઇબર આયરે હવે વિદાય લઈ લીધી થોડી. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો એક પક્ષી એવું મળ્યું કે એની ચાંચ હતી બુર્જ ખલીફા જેવડી. ઉડવાનું ભૂલાઈ ગયું છે, આજ મારી પાક કાઢી જ નાખી. સિસ્ટમ પાડ દેંગે. સિસ્ટમ પાડ દેંગે. અહીંયા ભાડે રહેવા માટે ઝૂંપડા પણ મળી રહ્યા છે, તો આવી જવું. પાણી બહુ સારું હતું, તો હિપોપોટેમસ આમાં રહી રહીને થાકી ગયો હતી, અંદર રહેવા માટે વહી ગયો કે આ પાણી બહુ સારું છે, આમાં ન રહેવાય, આમાં અંદર વહી જાવ. અને શું કહેવાય કેજો કમેન્ટમાં. આજે તો મારે ઉડવું છે, કાનેથી ઉડી બતાવું તમને બધાને. જોવો તમે આ બધાની ઓચાર થઈ ગઈ છે મોટી બબાલ. આ લોકોનામાં જામ્યું છે ધીંગાણું. પાડી દઉં એક આવી. મને આને જોઈને સલમાન ખાન ની યાદ આવી ગઈ. લોરેન્સ બિશ્નોઈ. અમે લોરેન્સ બિશ્નોઈના ફેન છીએ. હાલો બહેનો. પ્રેમી પંખ. શાહુડી અંદર હુતી છે, આના ખિસકોલી એનું ખાવાનું ખાઈ જાય છે. આજ તો ચોરી કરી નાખું કે આનું. આ બધા સભામાં બેઠા છે અને આ કરે છે સભા. કહેવાય પાંજરું કહેવાય. અહીંયા આવ્યું કહું. અત્યારે તારું કામ કરીને તું ગજબ બેજતી હે. આ ઝાડે તોડીને ભાગી જવું છે આમાંથી. જે થાય જોયું જાય, સરકાર જોવે. અરે હું લેવા દેવા આમાં. થોડો એક મિત્ર ખોવાઈ ગયો તો તેને ગોતીને આપણે સહી સલામત હાયરે લઈ લીધો. એટલો ઉપર છેડો તો એને જે ઉપર જવું અને અહીંયાથી મારે હેઠો ઉતારવો પડ્યો. ફોટા નથી પાડવા દેતો. રેકડીને ઉતરેલી ઘડી જેવું મોઢું થઈ ગયું હતું. પછી ચેકઆઉટ કરીને નીકળ્યા બહાર નીકળીને સીધો આપણે પી નાખ્યો ઠંડીનો તાજો શેરડીનો રસ. એન ભાઈ બંને વિચાર કર્યો આવા 2-3 MBA બાંધ નાખી તઈ અંબાણી જેવો વારો હોય છે. 2000 years later. જે આપણે રિંગ રોડ બાજુ રોંડાકના નીકળ્યા રખડવા માટે છે આપણી ફેમસ સરદાર ચોક પાસેના ખાઉદરી ગલી, ફૂડ ગલી. ઘડીક તો એવું લાગવા માંડ્યું કે મુંબઈ બાજુ આવી ગયા. તો રોજની ઘોડે આપણે તેને નીકળી ગયા છીએ હનુમાન ચાલીસા યુવા કથામાં જવા માટે. આપણી સ્કોર્પિયો આપણે કરી દીધી પાર્કિંગમાં પાર્ક. ડ્રાઈવ કરી લીધા દાદાના દર્શન. સવારના થાકી ગયા ઘડીક બેસી ગયા શાંતિથી. આરતી ચાલુ થઈ ગઈ તો ઊભા થઈ ગયા ને આરતી કરી લીધી. પછી દાદાના દર્શન કરવા માટે અજગર જેવડી લાઈનમાં ઉભા રહી ગયા. પેટ્રોલ ઓછું હતું તો પૂરવા નીકળી ગયા. ચાલ 1500 નો નાખ દે. શું કામ તારું 1500 નો કમાય? આપણે ભાઈબંધના ગેરેજે ઘડીક બેઠા ને પછી વાર્તાલાપ કરીને ઘર ભેગા થઈ ગયા.